હું અમિત અરવિંદભાઈ શાહ છું, વાંજ ગામનો વતની છું. મારા ફાધરે આ 5 વીઘામાં ફાલસાની વાડી કરેલી. દર વર્ષે ડિસેમ્બરમાં હું ઝાડનું કટિંગ કરું છું અને કટિંગ થયા પછી એપ્રિલમાં ફાલસા બેસવાનો ચાલુ થાય છે. અંદાજે મારે 6000 કિલો ઉપરની ફાલસાની ઉત્પાદન થાય છે. એમાંથી હું અંદાજે 3000 કિલો ફાલસામાંથી 2000 કિલો જેટલો પલ્પ નીકળે છે, જે હું માર્કેટમાં વેચાણ કરું છું અને 3000 કિલો હું લગભગ બજારમાં છૂટક વેચી દઉં છું. ફાલસામાં 3000 કિલોમાંથી જે 2000 કિલો પલ્પ બને છે એનો ભાવ મને લગભગ 450 રૂપિયા આસપાસનો હું રાખું છું. હોલસેલમાં અને રેસ્ટોરન્ટ અને એક્ઝિબિશનોને એનું વ્યવસ્થા કરતા હોય છે એ વખતે ત્યાં બી હું સ્ટોલ રાખું છું, તો ત્યાં બી મને સારા કોન્ટેક્ટ્સ મળે છે અને એ પછી કાયમી ધોરણે રિપીટ કસ્ટમર મારા થઈ ગયા છે અત્યારે. અને 2000 કિલો જેટલો પલ્પ હું આ વર્ષ દરમિયાન વેચી દઉં છું. અહીંયા ફાલસાનો પલ્પ અહીંયા મશીન અને એ બધું મૂકેલું છે મેં, અને એ પલ્પ પછી હું કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દઉં છું. કોલ્ડ સ્ટોરેજમાં જેમ રિક્વાયરમેન્ટ થાય એમ ત્યાંથી બજારમાં વેચવા માટે થોડો કરીને કાઢું છું અને એની લગભગ 8 થી 9 લાખ રૂપિયાનું સેલ થાય છે. અને ફાલસા બાકીના 3000 કિલો વેચું છું, તો એમાં બી 4 થી 5 લાખ રૂપિયાનું જેટલી મને આવક થાય છે. ટોટલ 12-13 લાખની આવક થાય છે, જે એમાંથી ખર્ચો કાઢતા લગભગ 7-8 લાખ રૂપિયા જેવું મને પ્રોફિટ થાય છે. આ ફાલસાનું ક્વોલિટી સારી છે, મોટા અને પલ્પી છે એકદમ ફાલસા. તો બજારમાં હું વેચું છું તો એનો મને 150 રૂપિયા ભાવ મળે છે. એનું મૂલ્યવર્ધન કરીને મશીનથી અંદર પલ્પ બનાવું છું તો જેનો મને 450 રૂપિયા ભાવ મળે છે. ખાલી ફાલસામાં 4.5 લાખ રૂપિયાની આવક થાય છે, જ્યારે પલ્પ બનાવું છું ત્યારે 9 થી 10 લાખ રૂપિયાની આવક થાય છે. બગાયતી ખાતા તરફથી મને મશીનની 1 લાખ રૂપિયાની સહાય મળેલી છે. આંબળા અને પપૈયામાં બગાયતી વિભાગ તરફથી મને સહાય મળેલી છે અને ટેકનિકલ માર્ગદર્શન બી ઘણું મળેલું છે.